તમારી વહુ ક્યાં છે? ઈ તો ઓફિસ ગઈ છે, આજે એને મીટિંગ છે ને એટલે. અરે નોકરી છોડાવી દ્યો તો જ સગા સંબંધીને મળશે ને. અરે સગા સંબંધીને મળવા માટે તો હું બેઠી જ છું ને. અને ઈ નોકરી કરે ઈ જ સારું છે. ગામની પંચાયત કરવી એની કરતા નોકરી કરવી સારી. તમારી વહુ પિયર નથી જતી? ના ના, એને બહુ કામ હોય છે ને એટલે ઈ વારા ઘડીએ ન જઈ શકે, પણ મેં એને કીધું છે કે આવતા અઠવાડિયે તું જા અને 1 મહિનો રોકાઈને આવજે. પણ બહુ ન જવાય પિયર વાળા લગ્ન પછી હવે સગા થઈ જાય, હવે ન્યા એટલું બધું રોકાવા ન જવાય. હા, તમારી વાત તો સાચી જ છે. પિયર વાળા હવે મહેમાન જેવા જ થઈ જાય, પણ શું કરું, અમુક સંબંધી જ હાવું થઈ જાય છે બધા. 4 વર્ષ થઈ ગયા, હવે તો તમારી વહુને કયો કે બાળક પ્લાન કરે. અરે ઈ એની પર્સનલ મેટર છે, એમાં મારે કાંઈ ન બોલાય. એને જેમ કરવું હશે એમ કરશે. અમે તો 1 જ વર્ષમાં કરી નાખ્યું હતું. હા, તમારે જોવો ને હવે માથામાં માંડ 4 વાર જ બચ્યા છે, તો ચિંતા કરવાનું છોડી દો ને, તમારી ચિંતા કરો. અને તમને શુગર તો છે જ તે, આ બીજાની ચિંતા કરીને તમારું મગજ વયું જશે. તમારી વહુ કેમ બધા સાથે હળી મળીને નથી રહેતી? મેં તો મારી વહુને છૂટ જ આપી દીધી કે તારી યારે જે જેવું કરે ને એની યારે તારે એવું જ તે કરવાનું. મને પૂછવા નહીં આવવાનું, તારે તારી મેળે જ પતાઈ દેવાનું. તમે ટેન્શન લ્યો માં, તમારી યારે એવું નહીં કરે, કારણ કે તમારો સ્વભાવ તો સારો છે ને.